રચના કરે છે. એ મહાપુરુષ રચના જ્યારે થાય છે ત્યારે એના મહાત્મ્યમાં આપણે જોઈ ગયા એમ કલી તો જતો જ રહેશે. કલીની કોઈ અસર આ શ્રવણમાં થતી જ નથી. મૃત્યુની પણ કોઈ અસર આ શ્રવણમાં થતી નથી. એટલે કે કલીનો ડર નથી, મૃત્યુનો ડર નથી, માત્ર મુક્તિ જ અપાવનાર આ શાસ્ત્ર છે. અને આ મુક્તિની યાચના કોણે કરી હતી? જો એક વસ્તુ છે, ભલે પરમાત્માનું નામ લઈએ, પરમાત્માનું શ્રવણ કરીએ, પણ આ ભક્તિની સાથે બીજા બે કોણ આવવા જોઈએ? અને બે દિવસ તો આપ્યા એને જુવાન કરવા માટે, અને એની અસર દેખાય છે. જ્ઞાન અને વૈરાગ્ય જુવાન કરીને લાવ્યા છે, દેખાય છે. તો આ જે ભક્તિ જે છે, આ જે જ્ઞાન છે અને આ વૈરાગ્ય છે, વૈરાગ્ય આપણે શું કરાવે છે? વૈરાગ્ય આપણે જ્ઞાન લેવા માટે પ્રવૃત્ત કરે છે. બીજી બધી વસ્તુઓમાંથી, પ્રપંચમાંથી ઉપરાંત આવશે તો જ્ઞાન લઈશું ને. ભક્તિ તો કરી, આ ભક્તિથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. એ વૈરાગ્ય જ્ઞાનના પ્રકાશ માટે પ્રશ્ન કરે છે, અને જ્યાં સુધી પ્રશ્ન નથી થતો ત્યાં સુધી પરમાત્મા રૂપી ગુરુ અને ગુરુ રૂપી પરમાત્મા કોઈ પણ જ્ઞાન આપવાને સક્ષમ થઈ શકતા નથી. એવા જ્ઞાનના યાચક રાજા પરીક્ષિતજી, જે આ શ્રીમદ ભાગવત મહાપુરાણના મુખ્ય શ્રોતા છે, અને મુખ્ય વક્તા તરીકે શ્રી સુખદેવજી જે જ્ઞાન પ્રસાદ પીરસી રહ્યા છે, અને સુખદેવજી પરીક્ષિતજીને સમજાવે છે. પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે, હે સુખદેવજી, હે ભગવાન, હવે મારે આ પરમાત્માએ સૃષ્ટિની રચના કઈ રીતે કરી એ જાણવું છે. સૃષ્ટિની રચના કર્યા બાદ તેઓ સ્થિતિ કરે છે કઈ રીતે એ જાણવું છે. પ્રલય કઈ રીતે થાય છે એ મારે જાણવું છે. એ બધું જાણ્યા બાદ આ પરમાત્મા ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરીને પોતે અંદર અનિશ્ચિત કઈ રીતે થાય છે એનું આપ મને સૃષ્ટિનું વર્ણન કરો. અને પરમાત્મા હવે સૃષ્ટિનું, સુખદેવજી સૃષ્ટિનું હવે વર્ણન કરવાના છે. गाए जा सब लोग बोलेंगे, गाए जा भगवान की महिमा 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 गाए जा। और क्या करना है? ताली जोर से बजाते रहिए और प्रेम से गाते भी रहिए। सुबह शाम इस मन मंदिर में, सुबह शाम इस मन मंदिर में झाड़ू रोज लगाए जा भगवान की महिमा गाए जा भगवान की महिमा गाए जा। बोल प्रेम से वृंदावन विहारी लाल की जय। बोलिए श्री सुत पौराणिक महाराज की जय। ઉગ્ર શવાજીના પુત્ર શ્રી સુતજી, આ જે સંવાદ ચાલી રહ્યો છે બ્રહ્માજી અને નારદજીનો, નારદજી અને વ્યાસજીનો, સુખદેવજી અને પરીક્ષિતજીનો, એનું વર્ણન કોણ કરી રહ્યું છે? સુતજી શૌનકજીને જે દીર્ઘકાલીન યજ્ઞમાં જે અવકાશ થાય છે એ અવકાશમાં પરમાત્માના ગુણોનું અનુસ્મરણ કરવા માટે જે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનું શ્રવણ, પારાયણ જે કર્યું હતું સુતજી પાસે, તેઓ સુતજી વર્ણન કરી રહ્યા છે. સૃષ્ટિ વર્ણનની સુખદેવજીની જે વાત કરી તે પૂર્વે અનેક પ્રસંગ
બનતા હોય છે. એક એવા પ્રસંગની વાત કરવાની છે. ત્યારબાદ જે પેલો સુખદેવજી પરીક્ષિતનો સંવાદ છે એ તરફ આપણે ફરી જઈશું. વાતાવરણ કંઈક એવું છે. ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા છે. કૌરવ અને પાંડવોનું મહાભારતનું ભીષણ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. પાંડવો જીત્યા બાદ પણ ખિન્ન છે. શ્રી કૃષ્ણ પરમાત્મા યુદ્ધ થયા બાદ થોડો વખત તેઓની સાથે રહે છે. આપણને આશ્ચર્ય થાય કે આટલા બધા અવતારોની સવારે જે વાત કરી એમાં અવતાર કાર્ય પૂરું થયા પછી તો કૃષ્ણ પરમાત્મા તરત જતા રહે છે. જે અવતાર લીધો હોય અહીં કેમ રહ્યા? ભક્તોની દરેકે દરેક વાત, દરેકે દરેક લાગણી, દરેકે દરેક માગણી. કારણ કે જે સાચો ભક્ત હોય છે એ પરમાત્મા સિવાય કોઈને માંગતો જ નથી. અને માટે ભીષ્મ પિતામહની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યાં રોકાઈ જાય છે પણ કોઈને કહેતા નથી. જ્યારે ઉત્તરાયણનો સમય આવે છે ત્યારે જુઓ પરમાત્મા પણ પોતાના ભક્તને ગુપ્ત ગોપનીય રાખે છે. પરમાત્મા પણ કોઈને જણાવવા નથી દેતો કે આ મારો ભક્ત છે. ભક્ત તો એની ભક્તિમાં એટલો તલ્લીન હોય છે કે તે તો નથી ફરતો કે હું ભક્ત છું. અને પરમાત્મા પણ આ પ્રેમને અકબંધ ગુપ્ત રાખે છે. કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિરજીને કહે છે કે આપ તો ધર્મરાજ છો, હવે તો આ બધું રાજ્ય આપે જ સંભાળવાનું છે. અને માટે દેશ કાળ ને અનુચિત કયો કર્મ કરવું, કયા ધર્મનું અનુસરણ કરવું, કેવું આચરણ કરવું એના શ્રેષ્ઠ કોઈ જ્ઞાતા હોય તો એ ભીષ્મ પિતામહ છે. યુધિષ્ઠિરજી, આ સમય ચૂકી જવા જેવો નથી. આપ ચાલો યુદ્ધ ભૂમિમાં. જય ભીષ્મ પિતામહ. બિરાજમાન છે બાણ શૈયા ઉપર, ધ્યાનસ્થ છે. પરમાત્માના સ્મરણમાં સમાધિસ્થ થઈ જાય એ પૂર્વે તમે એમને આ બધા ધર્મો પૂછી લો. અને યુધિષ્ઠિર, બીજા અર્જુનજી, ભીમ, સહદેવ, નકુલ બધા પાંડવો અને શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે ભીષ્મ પિતામહ પાસે આવે છે. પ્રણામ કરે છે. વિવિધ ધર્મની વાત પૂછે છે. પ્રશ્નોત્તરી ચાલે છે. પરંતુ ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા પેલા ભીષ્મજી જેવો કાળ પાસે આવે છે ઉત્તરાયણનો, તરત જ પોતાની બધી જ મનની વૃત્તિ અંતરાત્મામાં વાળી દે છે, સ્થિર કરી દે છે. અને શ્રી કૃષ્ણ પરમાત્માને મનથી અને બહારથી, અંદર અને બહારથી, વ્યાસ ભગવાને બરાબર લખ્યું છે, આ શબ્દ વાપર્યા છે, અંદર અને બહારથી કૃષ્ણ પરમાત્માને પ્રણામ કરે છે. અંદર પરમાત્માને પ્રણામ કરે છે એટલે હે કૃષ્ણ પરમાત્મા, યો વેદ નિહિતમ ગુહાયામ, આપ જે અહમ તત્વ તરીકે મારી અંદર બિરાજમાન છો, જે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે, કારણ કે મેં એવી ઈચ્છા કરી હતી કે મારા મૃત્યુકાળે હે કૃષ્ણ પરમાત્મા હું આપનું ચતુર્ભુજ રૂપ જોતો જોતો સ્વધામ પધારું, મારે બીજી કોઈ જ ઈચ્છા નથી. અને મારી એ લાજ રાખવા આપ આવી ગયા. વિષ્ણુ ભગવાન સ્તુતિ કરે છે, હે કૃષ્ણ પરમાત્મા, આપનું એ સ્વરૂપ હું યાદ કરું છું. યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનજીના રથનું સારથી કર્મ કરવા વાળા હે પરમાત્મા, જ્યારે અર્જુન વિભોર થઈ જાય છે અમને જોઈને, કુલગુરુ કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને મને સ્વયં જોઈને અર્જુનજી જ્યારે વ્યાકુળ થઈ જાય છે ત્યારે રથ આપ વચ્ચે લઈ આવો છો અને એક નજર સેના, કૌરવ સેના ઉપર જ્યારે આપની દ્રષ્ટિ પડે છે, દ્રષ્ટિપાતથી તમે આયુષ્ય હરી લીધું હતું.
એ હું જોઈ શક્યો હતો. એવા કૃષ્ણ પરમાત્માની દ્રષ્ટિ ફરી અને કૌરવોનું આયુષ્ય લૂંટાઈ ગયું હતું. પછી અર્જુનજીને મારવા માટે કોઈ તકલીફ જ નહોતી, માટે કયું નિમિત્ત માત્ર ભવ સવ્યસાચી.